તો આપણે બનાવશું મકાઈનું શાક. મકાઈનું શાક છે ને રોટલી છે, પરોઠા છે, કોઈ બી સાથે ખાઈ શકાય છે. તો આપણે બનાવશું મકાઈનું શાક. ચલો, તો તે માટે છે ને મેં કુકરમાં હળદર અને મીઠું નાખીને આવી રીતે મકાઈ બાફીને તૈયાર કરી દીધી હતી. તો જો આપણે મકાઈ બફાઈને તૈયાર કરી દીધી હતી. ચલો આપણે હવે જે બકાઈ હતી તેના આવડા પીસ કરી દઈશું કાપીને. તો જો મેં મકાઈના આવડા પીસ કાપીને તૈયાર કરી લીધા હતા. તમારે મોટી સાઈઝના પીસ રાખવા તો એ પણ રાખી શકો છો. હવે આપણે બધા મસાલા તૈયાર કરશું. તે માટે છે ને મેં મકાઈ લીધી હતી, મકાઈની ગ્રેવી, ટામેટાની ગ્રેવી, ડુંગળીની ગ્રેવી, આદુ લસણની પીસ, મીઠું, ધાણા જીરું પાવડર, ખાંડ, હિંગ, લીલા ધાણા કાપેલા, મરચું, હળદર, જીરું, ગરમ મસાલો, તેલ, લવિંગ, તજ, તમાલપત્ર અને 2 સૂકા મરચાં લીધા હતા. હવે આપણે કઢાઈ મૂકીશું. કઢાઈમાં આપણે તેલ એડ કરીશું. 1 વાટકી જેટલું લીધું તે. તો તેલને ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ જાય, અમે 2 સૂકા મરચાં નાખીશું, તમાલપત્ર, લવિંગ, તજ, જીરું, હિંગ, આદુ લસણની પીસ, લસણને આપણે સારી રીતે સળવા દઈશું. હવે જે આપણે ડુંગળીની તેલ કરી હતી તે અંદર એડ કરી દઈશું. તેને પણ સારી રીતે હલાવીને મિક્સ કરી દઈશું. ડુંગળીને આપણે છે મીડિયમ ગેસ ઉપર છે ને શેકાવી દેવાની છે, ગોલ્ડન કલર ના થાય ત્યાં સુધી. હવે આપણી ડુંગળી શેકાની તૈયાર થઈ જશે, કલર બદલાઈ જશે. એમાં આપણે જે ટોમેટાની ગ્રેવી તે અંદર એડ કરી દઈશું. આપણે એમાં થોડું મીઠું નાખશું. મીઠું નાખવાથી આપણે ટોમેટાની પેસ્ટ જે તૈયાર કરી તે જલ્દી ચડી જાય છે અને સ્વાદ પણ સરસ આવે છે. તેને પણ આપણે સારી રીતે આપણે મિક્સ કરી જવાનું છે ચમચાની મદદથી. હવે જે આપણે મકાઈની ગ્રેવી તૈયાર કરી હતી તે પણ અંદર એડ કરી દઈશું. મકાઈની ગ્રેવી તમારે મસાલા નાખ્યા પછી પાછળથી તૈયાર કરવી તો પણ નાખી શકો છો, અને આગળ નાખવી તો પણ નાખી શકાય છે. એમાં આપણે હવે છે ને હળદર નાખીશું, ગરમ મસાલો, મરચું, ખાંડ, ધાણા જીરું પાવડર, તો જો આપણો મસાલા હવે શેકાઈને તૈયાર થઈ જાય. એમાં જે આપણે મકાઈના પીસ કર્યા હતા તે મકાઈના પીસ કરીને અંદર એડ કરી દઈશું. તમારે આવી રીતે બધાને પીસ અંદર એડ કરવાનું છે. તો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય સીતારામ, જય માતાજી. આપણે છે ને આવા મસાલાની અંદર બધા પીસ આવી રીતે એડ કરી દે અને સારી રીતે મિક્સ કરી દેવાના છે મસાલાની અંદર.
જો આપણા બધા મસાલાની અંદર હવે મિક્સ થઈ જશે. મકાઈનું શાક છે ને ખાવામાં બહુ ટેસ્ટી અને બહુ સ્વાદિષ્ટ લાગે છે. આપણે એમાં હવે થોડું પાણી એડ કરીશું, ગ્લાસ જેટલું. તેને પછી આવી રીતે સારી રીતે મિક્સ કરી દઈશું, હલાવી જઈશું. હવે આપણે તેને છે ને 5-7 મિનિટ સુધી થવા દઈશું. તો જો આપણી 5-7 મિનિટ થઈ જતી. હવે આપણે જોઈ લઈએ તો આપણું શાક સરસ તૈયાર થઈ જશે. જો આપણું જે બધું પાણી હતું તે અંદરથી એડ થઈ ગયું. એમાં આપણે હવે લીલા ધાણા જે કાપ્યા હતા તે અંદર એડ કરી દઈશું. તો જો આપણું શાક બનીને તૈયાર, સ્વાદિષ્ટ એકદમ ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે. આ શાકને તમે રોટલી પરોઠા સાથે પણ ખાઈ શકાય છે. તો તમને અમારી આ મકાઈની રેસીપી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા. જય સીતારામ, જય માતાજી.